હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ગુજરાતના એવા કેટલાક પ્રવાસ સ્થળો વિશે વાત કરીશ. સોમનાથ મંદિર જે વેરાવળમાં આવેલું છે અને તે 12 જ્યોતિર્લિંગોમાંથી સૌપ્રથમ જ્યોતિર્લિંગ છે. 2. રાણકી વાવ જે પાટણ જિલ્લામાં આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમાં સરદાર વલ્લભભાઈનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. સ્વામિનારાયણ મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે. નક્કી તળાવ જે માઉન્ટ આબુમાં આવેલું છે. પાવાગઢ મહાકાળી મંદિર જે 51 શક્તિપીઠમાંનું એક મંદિર છે. જૂનાગઢ કિલ્લો એ કિલ્લાને આપણે ઉપરકોટ કિલ્લો પણ કહીએ છીએ. રણ ઉત્સવ જે કચ્છમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. ગીર નેશનલ પાર્ક તે ગીરમાં આવેલું છે. ત્યાં આપણે એશિયાઈ સિંહોનું ઘર પણ કહીએ છીએ. દ્વારકાધીશ મંદિર જે દ્વારકામાં આવેલું છે. લોથલ જે હડપ્પીય સંસ્કૃતિ માટે જાણીતું છે. મોઢેરા સૂર્ય મંદિર. દીવના દરિયા કિનારાઓ ખૂબ જ સુંદર છે. સાપુતારા હિલ સ્ટેશન જે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે. બાય બાય મિત્રો, મારો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.